તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો આજે આપણે જવાનું છે ઓમકારેશ્વર અને બાબા કાલ ભૈરવના દર્શન કરવા માટે જવાનું છે, હે ને? બરાબર ને? મમ્મી જો રેડી થઈ ગયા હે, આઈ રેડી થઈ ગઈ છે. ફોટા મૂકવા પડ્યા છે. મારી મમ્મી કહે કે આમાં જોતે કે સોંગ ગોતી દેતો કે કયું ફિટ થાય. આમ જો કેવો એવો છે. અમારો ચેમ્પિયન કેવા લાગે છે? આ હું તો જો ચેમ્પિયન, એને હજી નાયું નથી, તાર નાવું નથી વિહાન? હે ગુડ મોર્નિંગ, બધાને ગુડ મોર્નિંગ તો કે. હા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ બોલી જા, ગુડ મોર્નિંગ જલ્દી જલ્દી બોલી જા, જલ્દી બોલી જા. 1 2 હા હાલ હાલ ફટોફટ નાઈ નાખ, પછી આપણે ક્યાં જવું હે? ક્યાં જવું? કાલ ભૈરવ દાદા દર્શન કરવા. તારે મંકી જોવા હે ને? હા તો હાલો હવે જલ્દી ઊભા થાવ ને તો હમણાં મંકી વયા જા પાછા. હાલો 8 વાગી ગયા, ભાઈ તો હજી ભૂતો હોય છે, જોઈ હજી એમના ભૂતો હોય છે હે ને. બધા હે ને અંદર હે અને હું ને રોઈના નીકળી ફોટો પાડવા માટે. મેં કીધું તમે ત્યાર થઈને આવો, અમે ફોટો પાડતા આવી. અને આવું કંઈક લોકેશન છે, અંદર મંદિર છે પણ અમને પૂછ્યું અહીંયા નીચે તો એ બંધ છે, એટલે મેં કીધું ફોટો પાડી લે આપણે પહેલાં, હે ને? જો મહાકાલનું દ્વાર છે, આ મહાકાલ દ્વાર. આ દ્વાર મેઇન છે. હા એવા છે કાલ ભૈરવ બાબાના દર્શન કરવા માટે, અને મસ્ત એવો પ્રસાદ લઈ લીધો છે અને પૂજા પણ એવું લઈ લીધું છે. દર્શન કરતા આવીએ પછી અહીંયાથી આપણે જાશું ઓમકારેશ્વર. આનો વ્લોગ ચાલુ જ ચાલુ હોય, મારો બ્લોગ ચાલુ હોય કન્ટિન્યુ, પણ હું એમાંથી ક્લિપ ઈ રાખું જે સારી હોય. હા તો અમે સારી ક્લિપ જ રાખી. હો જો બધે આવી ગયા, પણ થોડું પહેરેલા ચશ્મા. વિહાન તાર જોવા તા ને મંકી જો આવી રહ્યા. એ ભાઈ જો આ વિહાન હાથમાં ચશ્મા લઈને આવ્યો છે. હો નો 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 ખાઈ લેજો. હાલો વિહાન હાલો. અય મજા આવે ને ચશ્મા દઈ. અય બાજુમાં નહીં વિહાન. અહીંથી ભાઈ એન્ટ્રી છે અને એન્ટ્રી થી જઈએ છીએ. ચાલો ચાલો મમ્મી. ઓલો શું કરે વિહાન? જો નદી નદી મમ્મી, આ ગંગાનું પાણી છે કે ના? અચ્છા તો આ દોરા તો જો ભાઈ થાય. આ શું હતું કે તપસ્યા છે ને 12 વર્ષથી અખંડ નિશાન એક બાબા છે કે જે ખડેશ્વરી બાબા છે કે જે તપસ્યા કરે છે. શું વાત છે? આ સાઈડ મસ્તીની હે ને નદી છે, આને લગભગ હે ને આનું નામ મને પાકું નથી ખબર, પણ લગભગ આનું નામ ક્ષિપ્રા નદી છે. કા ક્ષિપ્રા નદી અને કા પછી ઓલી નર્મદા નદી, બેમાંથી એક છે. અખંડ તપસ્યા. અહીંયા જો આ રીતે બધા બાંધ્યું હોય, આમાં છે આપણે બાંધીશું. મેં તમને બતાવ્યું તો અત્યારે છે ને અહીંયા બધાની શ્રદ્ધા અને એ બધું છે. આવી રીતે બાંધીને તો પછી કંઈક માનતા જે હોય ને પૂરી થાય ને એવી રીતે છે બધું. ઉપર હતું ને બતાવું લે છો. હા મારે બતાવું હતું ને ત્યાં ઉડ્યું ને તો તમને બધાને બતાવાઈ ગયું. મહારાજ
હે ને ચપ્પલ જ લઈને બેઠી હોય વાં જોયું હતું ને તો વાં ચપ્પલનો ઢગલો કરીને જ બેઠી હતી ને અહીંયા ઢગલો કરીને જ બેઠી હતી હાલ પહેરાઈ લે પહેરાવ ના ના પહેરાવ વાંધો ને પહેરાવશ ને તો નો કેતા હોય તો પણ આને જો નથી લાગતી આ ભાભીને જો મેં હીરોઈન હું વિહાન તો ભાઈ ઓમકારેશ્વર જતા હતા એટલે કદાચ 4 થી 5 કલાક જેવું થશે કેમ કે અહીંથી ઓમકારેશ્વર 150 કિલોમીટર અને રસ્તો થોડોક એવો હોય ને એના હિસાબે ઘણાને પૂછ્યું મેં એટલે બધાએ કીધું 4-5 કલાક જેવું થશે મેં કીધું પહેલાં હે ને પેટનો ખાડો પૂરી લે એટલે સરસ મજાનો એટલે દાલ બાટી ખાવા આવી ગયા છીએ અને લોકેશન જો ભાઈ બહુ મસ્ત છે તમે બાંધો ઘરનું એવી રીતે બાંધે છે અને જઈ લે મસ્ત પાટલું છે અહીંયા પાટલું છે આ પાટલું છે અને આ શું કરે અહીંયા સ્ટેટસ જોવે છે ફેર અને મમ્મીની જો હા રહી ગયા વિહાન જો બે સાલ કાઢે વિહાન પણ સિસ્ટમ કેવી જોઈ પાણીની સિસ્ટમ હારી છે ને ટાઈટ નો ગરમી નો થાય ટાઈટ નાટો જો મિત્રો આ સાઈડ જો ગણેશજી ઓ લાઈનમાં બેસી ગયા હાલો આપણે પેલા હાલ મિત્રો આપણું જમવાનું આવી ગયું છે જમવાનું કંઈક આવું છે દાલ બાટી બટેટાનું શાક અને આ રીતે છે અને દેશી રીતે મસ્ત જમવાનું છે આ પ્લેટ ની છે અને જો છે ને નાના નાના ઓલે લીધા છે ટાંકા લીધા છે અને આપણી ભાષામાં કહીએ ને તો ટાંકા લીધા છે એટલે આ રીતે કર્યું છે જો બધાને જમવાનું આપે છે અને મતલબ ચાલુ છે આપણે છે ને દાલ બાટી है ना मस्त बन नाखी आना चोरी नाखी है ना नहीं वो नहीं चाहिए चलो हो गया ये अपना पानी की बोतल और हमारा ये खाना अब हम खा लेते हैं गेहूं के आटे की बनती है वहाँ पे वो मिक्स करते हैं मिक्स आटा होता है 2-3 दाल मट्टी का आटा मिलाते हैं हम नहीं मिलाते ये अच्छी लगी है वो माटी को फुलाने के लिए कूड़ा का उपयोग करते हैं हाँ हमारे यहाँ कूड़ा नहीं मिलता आप भट्टे में सकते हो डायरेक्ट आप डायरेक्टली सकते हो चूल्हे पे सकते हो ना कंडे पे कंडे पे उपले पे તને કંડેમાં ખબર નહીં પડતી હા ઓલું આવે ને જો એનું સ્પેશિયલ ઓલું ચોખા જેવું હોય અચ્છા ઓલું પડ્યું એ આ વાળું લોખંડનું ખોખું આવે તમને કોઈને ખબર જ કોમેન્ટ કરી દેજો એક સિસ્ટમ કરી નાખવાની ભાઈ જમી લીધું આમરસે આવી ગયો છે સરસ મજાનો એટલે હવે બિલ દેવાનું બિલ આ દે કોલી દે બરોબર ફોનમાં રીલ્સ બનાવવાની છે ને હમ એટલે મમ્મીનો ફોન ઈ તારો ફોન અત્યારે ઓકે હા 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 એ કે બધાને ફોન રાખો ના ભાભીનો ફોન ઈ તારો ફોન તમે બધાને ફોન રાખી દો મારા ફોનમાં કામ છે મારે એડિટિંગ કરવું છે હું ગાડી વાંચી વાળી આવું બિલ તો તારે દેવાનું આવી ને પાછો તો અત્યારે હે ને અમે લોકો ઉભા રહ્યા હતા મસ્ત શેરડીનો રસ પીવા માટે અને હવે અત્યારે હે ને અહીંયાથી કેદારનાથ જેવા રસ્તા ચાલુ થાય અને તમને બધાને બતાવીશ એક સાઈડ ઓલું હશે ને એક સાઈડ પાણી હશે જો કે અહીંયા તો હે ને પાણી હોય ને પાણી હોય ને સાઈડમાં અહીંયા એવું કાઈ ન હોય અરે અહીંયાથી ઓલું પાણી નથી જાતું એટલે રસ્તા હું બતાવીશ તમને એ તો પુલ આવશે ને ખાલી બાકી તો કઈ નથી અચ્છા, આ કેદારનાથ જેવું નથી આવતું કઈ જોશું આપણે સવારમાં મેકઅપ કરીને આવ્યા હતા પણ મેકઅપ દેખાઈ ગયો હાલો આપણે નીકળીએ કેટલું બાકી ખબર है 55 किलोमीटर बाकी है अभी हम कहाँ अभी हम उज्जैन आए हैं तो यहाँ सब हिंदी बोल रहे हैं तो हम भी हिंदी बोलने लगे हैं सो हमारे ब्लॉग में थोड़ा थोड़ा हिंदी आ जाएगा कभी कभी तो चला लेना आप ठीक है કેદારનાથ જેવો जो आ તમને ખબર છે કેદારનાથ જઈએ આપણે મને ખબર જ નથી આપણે કેદારનાથ જઈએ તમારે શું કેદારનાથ જઈએ જો રવિના તું એમ જો રવિના જો રવિના તું એમ કહેતી હતી ને નથી જોઈ લે આ જોઈ લે ને મેં રવિનાને કીધું ને કે કેદારનાથ જેવા રસ્તા છે એક પણ એ સાઈડ માનતી જ નથી મેં કીધું તો કઈ ના કે એવું કઈ ન હોય ખાલી એક પુલ આવશે બીજું કઈ નહીં હોય હા સમજે નહીં આ જો હાકી જોડે હે જો 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 ખાઈ ખાઈ અમને ખબર જ નથી આપણે કેદારનાથ જઈએ
હે મમ્મી તમને ખબર આપણે કેદારનાથ જઈએ મને ખબર હે એટલે મેપ લાવો હે કઈ બાજુ જવાનું છે એમને તો હું કોઈ નથી ખબર નીચેથી લોકો ઉપરથી વિચાર કરો એ રસ્તો બેરો ઈ જવાનો રસ્તો હે આવવાનો મિત્રો આ કઈ નદી હે કઈ નદી હે નર્મદા નદી છે આ જો બધા સ્નાન કરે મસ્ત સીન આવે ભાઈ મોટા પાયે બાજવાનું થઈ ગયું છે જો શું થયું વિહાન વિહાન શું થયું તારી ચામડી ઉખાડી નાખી છે વિહાન શું થયું વિહાન શું કર્યું એને તું બેઠી રહે વિહાન કે માર વિહાન માર હાથમાં વિહાન હાથમાં હાલો ઝઘડો પૂરો મિત્રો અહીંયા હે ને આવું હે ને વ્હાઈટ વ્હાઈટ તો આ શું કે ખબર હે એટલે વાદળાની ફેક્ટરી હે જોયું વ્હાઈટ व्हाइट ओंकारेश्वर तीर्थ नगरी में आपका स्वागत है और फिलहाल हम लोग पहुंच गए हैं ओंकारेश्वर सुहे तारे सुहे હું તો મમ્મીને કહું તને કારી કોઈ ન હોતા હે કારા માણસની બોલાવે તને નથી બોલાવતું ડોન્ટ વરી એટલે જ કારા માણસ ના પાડો છો હા તો એ કારો જ છો શું આવ્યું ઓ ત્રિશુલ હું આમ હે ને આમ થોડીક આમ આગળ આવી ને તો આ પેક થઈ ગયું અચ્છા ત્રિશુલ અહીંયા ફોટો મસ્ત થાય છે પહોંચી ગયા મિત્રો ઓમકારેશ્વર જો અહીંયા છે ને મંદિર છે આપણે ત્યાં જવાનું છે તો હવે અહીંયા પાર્કિંગમાં રાખી દીધી છે ગાડી આપણી નથી આ વખતે બીજાની છે પેલા વ્લોગમાં ન કીધું તે કીધું ને એટલે મને કઈ દીધું પણ મેં ન કીધું ને અહીંયા આપણે જોઈએ હવે બોટમાં જવાની ઈચ્છા છે મોટું તો એ નાથી નથી એટલે મોટું તો હોય હાલો મમ્મી હાલો રવિનાબેન થાકી જાવ તમારું કામ ને હું ગાડી હલાવું બધું કરું તો થાકું નહીં બાપા મસ્ત લોકેશન હા મિત્રો અચ્છા આપણે રાઈડ કરવાની થાય છે બીજું કાંઈ નહીં હે ને અહીંયા આવીએ તો પછી એટલે હે ને અહીંયા પુલ ઉપરથી નહીં જવાય છે પણ આપણે પુલ ઉપરથી નથી જવું આપણે જઈશું બોટમાંથી હે ને તારે શેમાં જવું બોટ ઉપર જવું છે કે પુલ ઉપર જવું છે જોવા સામે પુલે છે જવું હોય તો મહાદેવ બોલાવે મહાદેવ ને આપણે મિત્રતા થઈ ગઈ મહાદેવ ને આપણે લગાવ થઈ ગયો ને આપણે મહાદેવ વારે લગાવ છે એવું ન બોલે બટ એમ મહાદેવ જેવું થઈ એમ છે લગાવ બની ગયો એમ બની નથી બધા ગયો છે છે ને બધા કમેન્ટ એટલે બધા છે ને મહાદેવ નામ દોસ્તાર જ સમજતા હશે જો મીન્સ કે એઝ અ Friend. ફ્રેન્ડ મહાદેવ અમારા ફ્રેન્ડ છે બધા ફ્રેન્ડ ની જેમ જ લગની લગી રે શિવ જીતેરી જો ગુંડી બને લેટ્સ ગો આ બધા જો ફાઇનલી
फाइनली मित्रों अपनी बोट આવી ગઈ છે ये है अपनी बोट और जो બધા બેહવા માંડ્યા है આપણે બેહવાનું ચાલુ કરી દઈએ तो गाइस अपनी बसंती नहीं है लेकिन चलने लगी है मित्रों अपनी बोट ચાલવા માંડી है અરે વિહાન એનું જેકેટ જો લાઈફ જેકેટ જો આ જો બધાને આર યુ ગાઈસ એક્સાઇટેડ ચલો फाइनली गाइस फाइनली बोटिंग करवा देती है फाइनली બજો નમી જાય ને ફેરી રાખજો લું હે માછલા કે માછલામાં ધરે नहीं हो रहा है इधर से जल स्पर्श नहीं हो रहा है આપણે ઓમ લખીએ ને ઓમ એનું બિંદુ માથે ન હોવાની છે ટૂંકમાં આખે આખું છે ને ઓમ છે ઓમ એ અમને આ ભાઈએ કીધું હે પછી અમને ખબર નથી એટલે હે ને શરદી થઈ ગઈ ને મને લાગે વ્લોગ તો 1.5 કલાકનો થાય હે થઈ જા ટચ કર લે હા બસ વિહાન મજા આવે છે બેટા હવે આપણી ચઢાઈ શરૂ કરીએ અહીંયાથી જો આટલું ચડવાનું છે ચાલુ કરી દે ચડવાનું એટલે હમણાં ચડાઈ જશે ફટાફટ यहाँ पर कुछ तो है चलो ओ, चप्पल अब भाई રેમ્પ નંબર 3 એવી રીતે કેટલા રેમ્પ છે ઘણા છે ચાલો આવી જાઓ ફોટો વાળી જાય કહી દઉં સોમનાથ મહાદેવ ત્યાં આપણે છે એવા એક જ્યોતિર્લિંગ આપણું થઈ ગયું મલ્લિકાર્જુન બાકી છે પછી મહાકાલેશ્વર થઈ ગયું એટલે 2 જ્યોતિર્લિંગ થયા
પછી આ છે ઓમકારેશ્વર અહીંયાનું, એટલે આ ત્રીજું જ્યોતિર્લિંગ. પછી શ્રી વૈદ્યનાથ મહાદેવ બાકી છે, ભીમાશંકર મહાદેવ બાકી છે, રામેશ્વર મહાદેવ બાકી છે, નાગેશ્વર મહાદેવનું એ થઈ ગયું છે, એટલે 3 જ્યોતિર્લિંગ થયા. પછી કાશી વિશ્વનાથ બાકી છે, ત્રંબકેશ્વર મહાદેવ બાકી છે, કેદારનાથ થઈ ગયું, એટલે 4 જ્યોતિર્લિંગ. અને ઘોણેશ્વર મહાદેવ એ બી બાકી છે, પણ આપણે તો 5 કર્યા. એક તો જો ઓમકારેશ્વર કર્યું છે, પછી સોમનાથ મહાદેવ કર્યું છે, મહાકાલેશ્વર કર્યું છે 3, પછી નાગેશ્વર કર્યું છે 4, અને કેદારનાથ કર્યું 5. થઈ ગયા 5. એટલે હે ને મારો મિસ્ટેક થઈ ગયો છે બોલવામાં. આપણે એક ટોટલ છે ને 5 જ્યોતિર્લિંગ કર્યા છે. હવે થોડાક બાકી છે એ હમણાં કરી નાખશું આપણે, જોતજોતામાં થઈ જશે જેવી મહાદેવની ઈચ્છા હે ને. બોટ બંધ થઈ ગઈ હતી એટલે અડધે સુધી બોટમાં આવ્યા, પછી ત્યાંથી આપણે હાલીને જવું પડ્યું. તો હવે ગાડી સુધી હાલીને જાશું. બધા જો હાઈલા આવે ધીમે ધીમે. અને આ બ્લોગ આઈ થિંક બહુ મોટો થઈ ગયો, બહુ એટલે બહુ મોટો થઈ ગયો છે. તો હવે હે ને અમે ગાડીમાં જઈને સીધા હોટલ રાખીને સુઈ જવાના છે. તો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરીએ. તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.